નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। સીતારામ બધાઈને, કેમ છો? અમે આવી ગયા છે અત્યારે બીજા બગીચે, જે અમારો બીજો બગીચો છે ત્યાં આગળ જોવા માટે કે ખાખડી કેવી ખરી છે। મતલબ કે પવન હતો આજે થોડો, તો કેરી ખરવાનું પ્રમાણ કેવું છે એ જોવા માટે અમે આવી ગયા છે। જો તમે ચેનલમાં નવા હોય તો પહેલાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી દો। મિશ્રી 3722ના નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે। મિશ્રી બેન અમારે જો કેરી એક હાથે કેરી ખાય છે અને મિશ્રી બેન અમારે એક હાથે કેરી ખાય છે અને કેરી તોડે છે। બીજા બગીચા કરતાં આ બગીચામાં ફળ મોટું થઈ ગયું છે, વધારે મોટું થઈ ગયું છે। જો આખા આંબા ભરાઈ ગયા છે, ઝુમખા ને ઝુમખા કેરીના થઈ ગયા છે। અને કેરી એવી છે કે તમારે નીચે જમીનને ટચ થઈ ગઈ છે। જુઓ તમે, જમીનને કેરી ટચ થઈ ગઈ છે। તોડવા માટે બહુ મહેનત ના કરવી પડે। આખા આંબા ભરાઈ ગયા છે કેરીથી। જો હું તમને દૂરથી બતાવવાનો ટ્રાય કરું તો જુઓ, આખો આંબો કેરીથી ભરાઈ ગયો છે। મિશ્રી અને એની મમ્મી આગળ જાય છે। જો કાજલ કેરી વીણે છે, મતલબ જે ખરી ગયું એ પવનથી। જો કે બહુ વાંધો નથી આવ્યો પવનમાં। આ જો એકદમ નીચે જમીનને ટચ થઈ ગઈ છે। ઓનલી કેસર કેરી, ગીરની એ પણ। અહીંયા અમે સાંજના આવીએ પણ જવાનું મન ના થાય એવું વાતાવરણ, મતલબ કે બગીચામાં તો વાતાવરણ કેવું હોય। જો મિશ્રી એકદમ નાની નાની કેરી તોડીને બતાવે। આ એકદમ નાની નાની છે, જો આ મોટી નથી થઈ, અહીંયા મોટી છે। એ મોટી ઉતરી જશે પછી આ નાની એની પાછળ આવશે। આ કેળ છે, અહીંયા કેળના ઝાડવા છે, વચ્ચે ગાળામાં નારિયેળી વાવેલી છે। આ બગીચામાં ખાલી 1500 ઝાડ છે, કેસર કેરીના ઝાડ 1500 ઝાડ છે। આખો બગીચાની ટૂર કરતાં લગભગ 2 થી 3 કલાક જતી રહી। 1500 ઝાડ ઉપર, મતલબ એક ઝાડ ઉપર ઊભા રહી ને જો આપણે વિડીયો શૂટ કરીએ તો 2 કલાક ઉપર જતી રહી। આ ડ્રીપ છે, મતલબ કે આંબાને પાણી પાવા માટેની ડ્રીપની લાઈન છે। જો આ રીતના ફરતે આંબાના જે મૂળ હોય ત્યાં થડની આજુબાજુ ડ્રીપ ફેલાવેલી હોય, એમાંથી ટપક સિંચાઈ દ્વારા આંબાને પાણી મળે। આ વાલ સિસ્ટમ છે। અહીંયાથી જો માનો કે આ એક વાલ ફેરવીએ, બે બાજુના વાલ ખોલી નાખીએ એટલે એક ગાળામાં પાણી પી જાય એમ। એટલે એક લાઈન હોય ને આંબાની, એમાં પાણી પીવાઈ જાય। કાજલ કેરી વીણે છે અત્યારે, મિશ્રી પાછળ જો આ રીતના છે। જો આ ખરી જાય, મતલબ અહીંયાથી આ આજે નહીં તો કાલે ખરવાની હતી, આ એક ટકી ગઈ। હવે આને આપણે હલાવીએ તો કંઈ
થાય નહીં, કેમ કે આ પાક છે. બાકી જે હોય એ ખરી જવાની હોય. આ પણ પાક છે, આમાં કંઈ નહીં થાય. મતલબ કે જે દેખાવના ફળ હોય ને એ ખરી જવાના હોય ને મતલબ જે ટકવાના હોય એ ટકી જાય એમ. અહીંયા લીંબુડી છે, ઉનાળો આવે છે તો મસ્ત મજાના લીંબુ નાના નાના આવ્યા છે, હજુ નાના છે. બાકી કેરી જો એક એક આંબામાં તો લીંબુ હજી પાક્યા નથી. કાજલ એક લીંબુ તોડ્યું છે, એવડી સાઈઝના લીંબુ થયા છે આમાં. મિસ્ત્રીબેન કેરી જો આ ખરાબ ફળ છે, બરાબર. આ પાકે નહીં, આ જો ખરી જશે. જો છે, જો આ પણ ખરાબ ફળ છે આ ખરી જાય. આ ફળ ટકે નહીં. જો આમાંય એક બચી ગયું છે, બાકીના છે જો ખરી ગયા. જો આ નીચે જમીનને ટચ થઈ ગયા. આમાં કેરી ઉતારતી વખતે તો જોવું પડે કે અડધી કેરી તો જમીનને ટચ થઈ ગઈ હોય. આ બીજો બગીચો છે અમારો. મતલબ બગીચાનું તો કેવું છે કે ચક્કર મારવા બેસીએ બગીચામાં તો સમય લઈને આવવું પડે અહીંયા. અને અમારે ગીરની કેરી બહુ પ્રખ્યાત છે, કેસર કેરી. જો આ બહુ મોટું ઝાડ છે, આ બહુ મોટું ઝાડ છે. જો કાજલ શું કરે છે? મિશ્રી માટે કેરી. મિશ્રી, તને કેરી બહુ ભાવે? હે? અહીંયા રસ્તો છે નીચે, અમારા બગીચો ઉપર છે. જો તમને રસ્તો બતાવો. આ કેરી છે, મતલબ કે આખી અમારા બગીચો ઉપરની સાઈડમાં છે. મતલબ જમીનથી બહુ ઉપર છે બગીચો. આ પહેલી લાઈન સ્ટાર્ટ થઈ છે. હજી તો અમે પહેલી લાઈનમાં જ આટા મારીએ છીએ. આ પાંદડાની વચ્ચે છુપાઈ જાય છે કેરીઓ. જુઓ તમે, હજુ આ તૂટી નથી છે. જુઓ કેટલું મસ્ત આ ફળ. હજુ આનાથી આની સાઈઝ 3 ગણી થશે. બહુ મોટું ફળ છે. બસ હવે મિત્રો 15 દિવસની અંદર જ કેરી ઉતરવાનું સ્ટાર્ટ થઈ જશે. 15 દિવસની અંદર પહેલો વેળો, મતલબ કે વેળો એટલે આપણે અમારે ભાષામાં અહીંયા વેળો કહીએ કે વેળો મારવાનો છે, એટલે કેરી ઉતારવાને વેળો કહેવાય. 15 દિવસમાં પહેલો વેળો લાગી જશે. આખી બગીચાની ટૂર કરાવું છું તમને, જોડાયેલા રહેજો. હજુ અવનવું બધું જોવા મળશે તમને. જો અહીંયા ફેન્સિંગ પૂરી થઈ ગઈ છે. આ પહેલી લાઈન પૂરી થઈ. હજુ તો અહીંયા ફેન્સિંગ આવી ગઈ છે, મતલબ કે અહીંયાથી આ બીજા લોકોના મકાન છે, અહીંયાથી અહીંયા એક લાઈન પૂરી થઈ. હવે આ બીજો ગાળો ચાલુ થાય છે. જો કેરીઓ જો મિત્રો તમે. બાકી કેસર કેરી એટલે એમાં તમારે કંઈ કહેવું ના પડે. વિદેશ સુધી કેરીઓ જાય છે, એક્સપોર્ટ કરીએ છીએ. વિદેશોમાં પણ કેરી એક્સપોર્ટ થાય છે અમારે. અહીંયાથી અમદાવાદ પહોંચાડવાની હોય અને અમદાવાદથી વિદેશમાં એક્સપોર્ટ થઈ જાય છે. જો મિત્રો આ ડ્રીપ પદ્ધતિમાં અહીંયા પાણી ચાલુ છે. જો તમને ઝૂમ કરીને બતાવું છું. આ ડ્રીપ પદ્ધતિ છે. ફરતે આવા બધામાંથી પાણી ચાલુ હોય આંબામાં છે. જો મિત્રો આ ડ્રીપ પદ્ધતિથી પાણી સ્ટાર્ટ છે અત્યારે. મતલબ વાલ ફેરવી નાખવાના, આખો દિવસ પાણી પીતું રહે. જો મિત્રો પાછું આંબામાં કેવું છે કે એવું નથી કે એક જ વખત ફાલ આવે. જો
જો આ પહેલો ફાલ છે. એના પછી જે થોડુંક મોટું આનાથી થોડુંક નાનું હશે ને એ બીજો ફાલ હોય. અને આ જે ત્રીજો ફાલ છે ને એ જો હજુ સાવ નાનો છે. જો આ જો હું તમને બતાવું, આ ફાલ છે ને આ સાવ નાનો છે. જો એકદમ મરીના દાણા જેવો કહે ને આપણે બાજરીયો દાણો એના જેવો, બરાબર. આ સાવ ત્રીજા નંબરનો ફાલ છે, બરાબર. આ પાકશે ને ત્યાં વરસાદ આવવાની સમય થઈ જશે. પણ આ પહેલું જે ફળ છે ને એ તો 15 દિવસની અંદર વેળો લાગી જશે. પહેલું ફળ તો જો કે આ તો અત્યારે ઉતારી લઈએ ને તો બી ચાલે. આ ફળ જો તમે, એક મારી હથેળી જેવડું ફળ છે. આને ઉતારી લઉં ને તો બી ચાલે. અત્યારે 2 થી 3 દિવસમાં પાકી જાય. મતલબ કે જે આ કેરી હોય ને એની જે ડીંડલી હોય ને એ નીચે અંદર જવા માંડે આ ડીંડલી, એટલે સમજી જવાનું કે પાક માથે આવી ગઈ છે. અને આની ઉપર એક સફેદ વ્હાઇટ કલરનો પાવડર કુદરતી રીતે આવી જાય. જો મેં આ સાફ કર્યો છે, જો તો તમને ગ્રીન દેખાશે. આને ભભૂતિ કહેવાય અમારી ભાષામાં. જો આ પાવડર આવી ગયો છે, જો આ પાવડર, એટલે આ પાક માટે તૈયાર છે. આ કેરી જો હવે સાફ નથી થઈ ને આ કલર જોવો તમે, જો બાકી કલર જો છે ફરક. એટલે પાક ઉપર આવી ગઈ છે. આ ખરી નીચે જમીન ઉપર ખરી ગઈ હોય એ કેરી છે, મતલબ ખાખડી કહેવાય આમ. નામ અમુક લોકો કેરી કહેતા હશે. જો આ વેળો લાગવાનો, હું અહીંયા આના ઉપર હાથ ફેરવીશ ને તો જોજો સફેદ પાવડર ઉતરી જશે. જો છે ફરક દેખાયો તમને અહીંયા ને અહીંયા? એટલે સમજી જવાનું કે આ કેરી પાકવા ઉપર આવી ગઈ છે. કાજલને કાચી કેરી ભેગી કરવી જ છે આજે. જો આ ફાટી ગઈ છે, નીચે પડી ગઈ છે ને, ખરાબ થઈ ગઈ છે. જો મિત્રો આ ખરાબ થઈ ગઈ, એ પછી કંઈ કામમાં ન આવે. તમે શું કરો છો મિશ્રીબેન? તમે શું કરો છો? શું કરો છો? કેરી ખાવશો તો બોલો તો ખરા. હા, મિશ્રીબેન એવું કહે છે કે ચેનલને લાઈક કરો અને કોમેન્ટમાં મિશ્રી લખો. એમ કોમેન્ટમાં બધા મિશ્રી લખજો એવું કહે છે મિશ્રીબેન અમારા. આજે થોડું ઠંડુ વાતાવરણ છે કેમ કે વરસાદ જામણો છે, મતલબ કે કાળા જાંબુ કહીએ ને આપણે, કાલા જાંબુ. આમાંય હવે હમણાં જાંબુ આવશે મિત્રો. આ વ્હાઈટ જાંબુ છે, મતલબ જે સફેદ કલરના જાંબુ થાય છે ને, તડકામાં તમને દેખાતું નહીં હોય બહુ, પણ હું તમને બતાવું. જો આ કાજલે તોડ્યા છે વ્હાઈટ જાંબુ છે. આ વ્હાઈટ જાંબુનું ઝાડ છે. અહીંયા જો કે પાણી ચાલુ છે, પાણી પાવાનું, એટલે થોડુંક ગારા જેવું થઈ ગયું છે મિત્રો. કાજલે જાંબુ, પછી લીંબુ અને કાચી કેરી બધું ભેગું કરી લીધું છે, વીણી લીધું છે. હવે અમે થોડી જ વારમાં ઘર બાજુ નીકળીએ છીએ, ઘરે પાછા રિટર્ન. હજુ કાજલ બદામના ઝાડ પાસે જાય છે બદામ તોડવા માટે. જો તમને બતાવું, આ છે આપણી દેશી બદામ. બગીચાની મિત્રો વાત જ અલગ હોય. બગીચે બધા ઝાડવાઓ હોય, કુદરતી રીતે આપણે જે પણ વસ્તુ ડાયરેક્ટ ઝાડ ઉપરથી તોડીને ખાઈ શકીએ. જો છે એકદમ શાંતિ જેવું વાતાવરણ હોય છે અહીંયા. આ કાચી બદામ છે, બદામ ખાવી જો મિત્રો, છે ને અદ્ભુત નજારો.